મિત્રો અવરોધોના શ્રેણી જોડાણ બાદ એક મહત્વનો જેને કહેવાય કે ફરજિયાત પ્રશ્ન જેને કહીશું આપણે અવરોધોનું સમાંતર જોડાણ આકૃતિ દર્શાવી છે એ પ્રમાણે આપણે એના સમતુલ્ય અવરોધનું મૂલ્ય શોધવાનું છે. જે આકૃતિ દર્શાવી છે એના નીચે આકૃતિને લાગુ પડતી વિગત એટલે કે બે બિંદુઓ એ અને બી વચ્ચે અવરોધોનું સમાંતર જોડાણ દર્શાવ્યું છે. આકૃતિની અંદર અવરોધો R1, R2 અને R3 છે. એ તમામે તમામ અવરોધોને લાગુ પડતો વોલ્ટેજ ડ્રોપ V છે જે ત્રણેયમાં સમાન છે. પરંતુ એ અવરોધને લાગુ પડતો વોલ્ટેજ સિવાય જેમ કે વિદ્યુત પ્રવાહની જો વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ વહેંચાય છે. મતલબ કે અવરોધ R1, R2 અને R3 માંથી વહેતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ક્રમશઃ I1, I2 અને I3 છે. આ પ્રમાણે આકૃતિ દર્શાવ્યા બાદ ક્રમશઃ આપણે લખીએ કે R1, R2 અને R3 માંથી વહેતા પ્રવાહનું મૂલ્ય I1, I2 અને I3 છે. કુલ વિદ્યુત પ્રવાહ એ અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર એટલે કે I બરાબર I1 વત્તા I2 વત્તા I3 જેટલું મૂલ્ય પ્રાપ્ત થાય. ઓહમના નિયમ અનુસાર I બરાબર V/RP એમ કહેવાય કે કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર V/RP જેટલું મૂલ્ય દર્શાવે છે. અને જેમ અગાઉ આપણે શ્રેણી જોડાણમાં લખ્યું હતું એ પ્રમાણે ક્રમશઃ લખીશું કે અવરોધ R1 માંથી વહેતા વિદ્યુત પ્રવાહ I1 એટલે કે અવરોધ R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V/R1. અગાઉ કહ્યું પ્રમાણે વોલ્ટેજ ડ્રોપ તમામમાં સમાન છે. મિત્રો બે પ્રશ્નમાં આપણે એ સમજી લઈશું કે કદાચ એવું કહીએ કે એનું તફાવત છે, લાક્ષણિકતા છે, પણ જો એ મુદ્દા યાદ રહી જાય તો આ પ્રશ્ન બંને પ્રશ્ન જેને કહીશું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ આપણે સહજતાથી અને સરળતાથી સમજી શકીશું. પ્રથમ કહ્યું છે અવરોધ R1 માટે તો અવરોધ R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V/R1. નેક્સ્ટ અવરોધ R2 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I2 બરાબર V/R2. અને છેલ્લે અવરોધ R3 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I3 બરાબર V/R3. કુલ વિદ્યુત પ્રવાહ I બરાબર V/RP લીધેલો છે. જો આપણે લખીએ કે I નું જે મૂલ્ય છે એ તમામે તમામ અવરોધોમાંથી વહેતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર છે. તો પ્રથમ મૂલ્ય આપણે મૂકીશું I બરાબર I1 વત્તા I2 વત્તા I3. જો આ સૂત્ર પ્રમાણે I નું મૂલ્ય મૂકીશું V/RP, I1 બરાબર V/R1, I2 બરાબર V/R2 અને I3 બરાબર V/R3. જો ત્રણેયમાંથી V ને સામાન્ય લઈએ અને સામે જવા દઈએ તો ભાગાકારમાં જાય છે, માટે V ત્યાં દૂર થશે અને સમતુલ્ય અવરોધ એટલે કે 1/RP is equal to 1/R1 plus 1/R2 plus 1/R3. અગાઉ આપણે મેળવેલું જે સૂત્ર હતું RS બરાબર R1 વત્તા R2 વત્તા R3 શ્રેણી જોડાણમાં. સમાંતર જોડાણની અંદર 1/RP બરાબર 1/R1 વત્તા 1/R2 વત્તા 1/R3 છે. મતલબ કે સમતુલ્ય અવરોધનું મૂલ્ય અથવા એમ કહીએ કે એના વ્યસ્તનું મૂલ્ય અવરોધોના વ્યસ્ત મૂલ્યના સરવાળા બરાબર છે. જો કુલ અથવા સમતુલ્ય અવરોધ જે છે એ વ્યસ્ત પ્રમાણમાં છે ત્રણેય અવરોધોના સરવાળાના વ્યસ્ત પ્રમાણમાં, તો આપણે સમતુલ્ય અવરોધ વિશે એટલું કહી શકીએ કે તેનું મૂલ્ય એ
સમાંતર જોડાણમાં જોડેલા તમામ અવરોધોના મૂલ્ય કરતો ઓછું હશે. શ્રેણી જોડાણમાં સમતુલ્ય અવરોધનું મૂલ્ય તમામી અવરોધો કરતો ઊંચું મૂલ્ય, કારણ કે એ R1 વત્તા R2 વત્તા R3 ના સરવાળા બરાબર છે અને અહીંયા એ વ્યસ્તના સરવાળા બરાબર છે. પ્રશ્નને ટૂંકમાં પુનરાવર્તિત કરીએ. પ્રથમ શું મૂકીશું? તો આકૃતિનું આપણે વર્ણન કર્યા બાદ આપણે પ્રથમ મૂકીશું I બરાબર I1 વત્તા I2 વત્તા I3 સમતુલ્ય અવરોધ માટે I બરાબર V upon RB, અને ત્યાર પછી લખીશું કે અવરોધ R1 માંથી વહેતો વિદ્યુત પ્રવાહ I1 બરાબર V upon R1, I2 બરાબર V upon R2 અને I3 બરાબર V upon R3. કુલ વિદ્યુત પ્રવાહનું ફરીથી એકવાર સૂત્ર મૂકીએ તો I બરાબર I1 વત્તા I2 વત્તા I3, जो V upon RP बराबर V upon R1 वत्ता V upon R2 वत्ता V upon R3 મળે છે. V ને કોમન લઈએ, ઉપર નીચે V દૂર થાય છે. 1 upon RP બરાબર 1 upon R1 પ્લસ 1 upon R2 પ્લસ 1 upon R3, જે સૂત્ર આપે છે આપણને સમાંતર જોડાણ. મિત્રો મેં અગાઉ કહ્યું પ્રમાણે કે જો લાક્ષણિકતાના મુદ્દાઓ ધ્યાન પર હોય તો પ્રથમ તો એ લાક્ષણિકતાના બંને પ્રશ્ન ક્લિયર. નેક્સ્ટ કે કદાચ તફાવત આપો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ, તો એ મુદ્દા હોય તો આપણે તફાવત લખી શકીએ. અને બીજું એ કહ્યું કે એ મુદ્દાઓ જો યાદ હોય તો આ બંને પ્રશ્નો એટલે કે શ્રેણી જોડાણમાં કયા મુદ્દાને આપણે ધ્યાનમાં લેવાના છે અને સમાંતર જોડાણમાં આપણે કયા મુદ્દાને ધ્યાનમાં લેવાના છે તે. તો પ્રથમ લાક્ષણિકતાની વાત કરીએ. શ્રેણી જોડાણ વહેતો વિદ્યુત પ્રવાહ સમાન હોય છે, મતલબ કે અવરોધોને અંદરથી જે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય પસાર થાય છે એ તમામે તમામ અવરોધોમાંથી વહેતો પ્રવાહ I, જે દરેક સૂત્રમાં આપણે સરખો લઈશું. નંબર 2 કે જોડાણના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત છે કે એ જોડાણમાં રહેલ અવરોધોમાં લાગુ પડતો વોલ્ટેજ ડ્રોપ V1, V2 અને V3 હતો, એ કુલ વોલ્ટેજ ડ્રોપ એ ત્રણેય વોલ્ટેજ ડ્રોપના સરવાળા બરાબર હોય છે કે V બરાબર V1 વત્તા V2 વત્તા V3. અને છેલ્લે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ શ્રેણીમાં જોડેલા શ્રેણી જોડાણમાં જોડેલા અવરોધોના મૂલ્યમાં સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ સૌથી વધુ હોય છે. એ પ્રમાણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જો અવરોધોને આપણે સમાંતર જોડાણમાં જોડેલા છે તો લાગુ પડતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ત્રણેય અવરોધો પર સમાન લાગુ પડે છે. વિદ્યુત પ્રવાહ જેમ વોલ્ટેજ ડ્રોપ સરવાળા બરાબર કયો, એ પ્રમાણે સમાંતર જોડાણમાં જે વિદ્યુત પ્રવાહ વહે છે એ કુલ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ત્રણેય અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના મૂલ્યોના સરવાળા બરાબર. અને છેલ્લે કે સમતુલ્ય અવરોધનું જે મૂલ્ય છે એ તમામે અવરોધોના મૂલ્ય કરતો ઓછું હોય છે. મિત્રો ખાસ યાદ રાખીશું, વહેતો પ્રવાહ દરેકમાં સમાન શ્રેણી જોડાણમાં, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત સમાન સમાંતર જોડાણમાં, કુલ વિદ્યુત સ્થિતિમાન એ તમામે તમામ વિદ્યુત સ્થિતિમાનના સરવાળા બરાબર, કુલ વિદ્યુત પ્રવાહ તો અવરોધોમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહના સરવાળા બરાબર, અને છેલ્લે સમતુલ્ય અવરોધનું મૂલ્ય જોડાણમાં જોડેલા તમામ અવરોધોના મૂલ્ય કરતો ઊંચું અથવા વધુ. અને છેલ્લે એમ કહીએ કે સમાંતર જોડાણની વાત હોય તો સમતુલ્ય અવરોધનું મૂલ્ય સમાંતર જોડાણમાં જોડેલા અવરોધોના મૂલ્યમાં સૌથી ઓછામાં ઓછું મૂલ્ય એ સમતુલ્ય અવરોધનું મૂલ્ય દર્શાવે છે. મિત્રો ચોથા ભાગની અંદર અવરોધોના સમાંતર જોડાણનો પ્રશ્ન મહત્વનો, ત્યાર પછી એની લાક્ષણિકતાઓ એના આપણે તફાવત સ્વરૂપે પણ સમજી શકીએ. તો વિદ્યુતના ચોથા ભાગને અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. આ જ પ્રમાણે પરીક્ષા માટે ઉપયોગી હોય એવા ચેપ્ટર્સ
અને ચેપ્ટરની અંદર અનુકૂળતાવાળા પ્રશ્નો સરળ સમજૂતી સાથે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નિહાળીશું.